સપ્તમ નિધિ જે આજે કામવનમાં બિરાજે છે, શ્રી ઘનશ્યામજીના માથે શ્રી ગુસાઈજીએ પધરાવ્યા. એ શ્રી મદન મોહનજીનું દિવ્ય સ્વરૂપ ખડાવનાર 1535માં મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ મૂળ પુરુષ યજ્ઞ નારાયણ ભટ્ટજી દક્ષિણના કાકરવાડ ગામમાં રહેતા શ્રી દ્વારકેશજી વર્ણન કરે છે. भर वैशाखे मासे भर वैशाखे श्री वल्लभ हरे जन्म लिया श्री लक्ष्मण यज्ञ नारायण भट्टजी, गंगाधर भट्टजी, गणपति भट्टજી, વલ્લભ ભટ્ટજી, લક્ષ્મણ ભટ્ટજી આ પરંપરામાં એક પછી એક પૂર્વજો થતા ગયા અને દરેકે પોતપોતાના જીવનકાળમાં અનેકો સોમયજ્ઞ પૂર્ણ કર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું કાળ આવ્યું ત્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થયા છે અને હવે કાંકરવાડ આજે કાકીનાડા દક્ષિણમાં અને ત્યાંથી અને ત્યાં જઈને જુએ તો એવું સુંદર બ્રહ્મ મુહૂર્તમાં ત્યાં શ્રી લમ્મા ગારુજીએ દર્શન કર્યું અને દર્શન કરતાની સાથે ત્યાં જોઈએ તો 40 હાથ મોટું અગ્નિકુંડનો ઘેરો છે અને એ અગ્નિકુંડની વચ્ચે જે બાળકને છોડી આવ્યા હતા એ જ બાળક સુંદર ચરણમાં ચિહ્નોને ધારણ કરીને સુંદર મસ્તક પર પ્રગમન છે એવું જાણી એ બાળકને એક વસ્ત્રમાં વીંટીને અને એક વૃક્ષના બખોલામાં મૂકી દેવામાં આવે છે અને બધા જ ત્યાંથી આગળ પ્રસ્થાન કરે. રાત્રિમાં વિશ્રામ કરી રહ્યા છે ત્યાં તો લક્ષ્મણ ભટ્ટજીના સ્વપ્નમાં આજ્ઞા થાય. સ્વયં પ્રભુ પુરુષોત્તમ ત્યાં પધારે સ્વપ્નમાં અને આજ્ઞા કરી કે તમે જે બાળક